નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી મિત્રો। મસ્ત મજાની સવાર થઈ ગઈ, નાઈ તો ફ્રેશ થઈ ગયા। તો મિત્રો ધૂમડું પડી ગયું આજ તો જુઓ, હા મેં મકાન પણ નથી દેખાતું, ગેટ પણ નથી દેખાતો, એટલું ધૂમડું પડ્યું છે। જો મિત્રો હા બધું ઢકાઈ ગયું છે, અહીંયા નીલગીરીમાંય નહીં દેખાય એવું થઈ ગયું। અહીંયા જો ને બધું બહુ ધૂમડું પડ્યું છે। વાદળ વાદળ કંઈ દેખાય નહીં, આમ જો ને બધું આમ કંઈ વાડી બાડી કંઈ દેખાય નહીં, ધૂમડું પડી ગયું છે મિત્રો। હવે 10 વાગે આ બધું ઉડશે, ત્યાં સુધી આપણે કંઈક આપણું કામ કરીએ અંદર ને અંદર, વિડીયોમાં બન્યા રહેજો। આવું કામ કરીએ, ધૂમડું પડેલું છે ને એવા, કેમ કે બીજું કંઈ દેખાય નહીં આ બાજુ, એટલે આવું વાળવાનું કામ કરીએ નીચે નીચે। જો કેટલા બધા પાંદડા પડેલા છે, ઢગલો ઢગલો છે બધે। દક્ષા વાળે છે ને હું ભરવાનું કામકાજ કરું છું। જો આજ તો વહેલા વહેલા ફ્રેશ થઈ ગયા લાગે। હા શું કરવાનું, આવવું પડે ને કેટલા વાગે, 8 વાગે તો આપણે મિત્રો વાગે કચરો બહુ છે અને આજે રવિવાર છે એટલે પ્રોગ્રામ છે, સેટ આવવાના છે એટલે સફાઈ કરી નાખીએ મસ્ત મસ્ત। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી। તો ચાલો ફટાફટ વારવા માંડીએ, પછી પાછા મળીએ। તો વારી નાખ્યો, રેડી કરી નાખ્યું ગ્રાઉન્ડ ને હવે જઈએ આંબામાં। થોડુંક ધુમ્મસ ઓછું થયું તો દક્ષા કંઈક નાળિયેર પાડવા ગઈ એવું લાગે। હા પ્રિયમ હજી માહી તો દોરા જ વીતે અંદરથી ને પ્રિય નાળિયેર લઈને આવે છે, જો ને ફાટી ગયું ફાટી ગયું, ઊભું મૂકજે, ઊભું અંદર ધોરાઈ જાય। નાળિયેર ફાટી ગયું છે મિત્રો, તો પ્રિયા ઊભું પકડી લઈને જાય છે, કેમ કે ઊભું રાખવું પડે ને તો એનું પાણી બધું ઢોળાઈ જાય મિત્રો। હા જો હજી હોયલા તો દક્ષા પાડે છે, મેં કાલ પાડ્યા હતા પણ મેં પેલી બાજુ પાડ્યા હતા, પાછી દક્ષા આવી છે ને પાડે છે। ફાયટા નહીં હોય તો સારું છે, જો મસ્ત મોટા મોટા છે, આ તો બહુ મોટા છે। અહીંયાથી પાડ્યા લાગે છે, હજી નાના નથી, આ ઉપસડી ગયો લાગે। જો ઉપર છે, આપણી વારી છે હવે, કેમ કે મને ખબર જ હતી કે મારે જવું પડે તો જ પડાય। અહીંયા છે ચેક, આ રહ્યા, હવે હું પાડું, ગરમી થઈ ગઈ એમ કે સવાર સવારમાં તો આપણે પાડી આપીએ નાળિયેર। તો જો છોકરા પણ હાથે આવી ગયા છે ને, બધા આવી ગયા છે, તો આપણે નાળિયેર પાડી દઈએ। મમ્મી કંઈક બનાવે છે, જો શું કરો છો મમ્મી? મમ્મી શું બનાવે કહું? કયો? માની મમ્મી બનાવે છે અડદના ઢેબરા। હે દાળ પલાળી છે ને આપણે મિક્સરમાં વાટીએ છીએ। કેમ બનાવો છો મમ્મી? આપણે પથ્થરની વાટણ નથી એટલે આનાથી જ મિક્સરથી ઢેબરા અડદના બનાવે છે। માહીના કાકા આવ્યા છે, માહીના કાકા આવ્યા છે એટલે બનાવે છે, બાકી તો આપણે એકલા એકલા નથી બનાવવાના। તો મિત્રો કાકા આવ્યા છે ને મારા, એટલે મમ્મી ઢેબરા બનાવે છે। જો મિત્રો એટલે થોડીક તાત્કાલિક દાળ બોરી છે, પલાળી છે, તરત પલાળી છે અને આપણે બનાવવાના છે અડદના ઢેબરા મિત્રો। તો મિત્રો પછી મળીએ। બનાવવા માંડી છે દક્ષા અહીંયા। જો મિત્રો આપણે દાળ બનાવતા હતા ને, વાટતા હતા ને મિક્સરમાં, એ આપણે ઘેરું તૈયાર કરી હવે કડિયામાં ચાલુ કરી દઈએ। પૂરી તો તરાઈ જાય, પૂરી બનાવી છે, અડદના ઢેબરા આપણે બનાવીએ છીએ મિત્રો, જોઈ શકો છો તમે, હે ને? હા મિત્રો મસ્ત મજાના કડિયામાં સડે છે, મોબાઈલ ઉતારી દઈએ મેં પીરો પીરો, મસ્ત પૂરી પણ તરાઈ ગઈ છે। આ મસ્ત મસ્ત પ્રિયા ખાવા માંડી છે, છોકરા રમકડા બનાવ્યા પ્રિયાને। રોટના રમકડા બનાવજો। હા જો મસ્ત મસ્ત ઢેબરા બની ગયા છે આપણે અડદના, દેશી અડદના ઢેબરા, મજા આવ્યા રાખે। અડદ વડા કે તે ચાલે કે ને, આપ બનાવું છું। દાળ છે તૈયાર, થાબે તો વિડીયોમાં બના રહેજો, આપણે બનાવી નાખીએ।